અમે ક્યાં તમને બોલાવ્યા હતા તમે રજા માંગો છો? તમારા મહારાજાને કહો તમે આવ્યા હતા તમારી હાથે જાહો અમારી મરજી. આપણે આવી લો, આપણે ક્યાં વાંધો? અમે ક્યાં કીધું જાવ એમ? તો પછી મહારાજાને પૂછો. હજી અમારું કામ છે. કા બાપુ બાપુ કેમ આમ જો છોકરો કે બાપુ બોલ બાપુ પ્રતાપરે શ્રીફળ જીવી ગયા છે. હવે કઈ ગુદેવનું કામ છે? અરે હા ભગવાન, આપણો હકો બહાર ગયા છે માટે ગુદેવને કહો તો દુનિયા જોઈ નહીં. જી બાપુ. લગ્ન જોવાના છે, કંકોત્રી લખવાની છે, માંડવો નાખવાના છે, કંકોત્રી બધે દેવાની છે. કેમ તમારે ગોળદેવ નથી? હા, અહીંયા મારા સિવાય કોઈ ટોકતું જ આમાં કોણ ટકે ભાઈ? ચાલો તો લગ્ન જોઈ લો. હા, તું જોઈ લો. ભાઈ એ પેલા રે પાના ગોળદેવ ફેરો પેલે પણ વેસીડો બેઠો, બીજે પણ પંચક બેઠો. હવે કદાચ હરફ બેહન તોય લગ્ન જોહે. આજ ત્રીજા રે પાના રે માટે નાના નાના બાળ થઈ અને પછી રાજા મને ધરાવતા. હે બનીને મારે જાઉં યજમાન ઘેર Yeah.
રાજની પ્રજાનું તો ઠીક છે પણ કાલે હપ્તો છે એનું શું કર્યું? હે પ્રજા હે મહારાજ આ પ્રજા બધી સુખી છે પણ આપણે કાલે હપ્તો છે એનું શું કરશું? અરે મહારાજ તમારી જેવા રાજા હોય અને આવું મારી જેવો પ્રધાન હોય બધી પ્રજા સુખી લીલા લહેર કરે છે. અરે હા ભગવાનજી હોવ તો સદાને માટે આવી રીતે જ રહેવું જોઈએ. તમે હું જ્યાં તો આમ રહે નકર કઈ ખારું થાય બીજા તો કઈ વાત. અરે હા ભગવાનજી હોવ પાછળની ડેલી અવાજ આવતો હોય તો તપાસ કરો નિંદ્રાને આધીન થાવ. એ પાછળની ડેલી અવાજ આવે હોય જ નહીં તો એટલે હાલો ડેલી કોણ છે? ડેલી આવ્યો રાંગણમાં દીધેલો ઓછો મોટો. બરોબર. તમે કોણ? અમે માણા મારે હા આવવાનું એમ આમાં શું વાંધો? મારા જેવું છે લાગતું નથી. આ બે પગ છે બે હાથ છે બરોબર. એક મોઢું છે. તમે કોણ છો એ તો કયો? અમે જે હોય પણ તમે કોણ છો? હું દાદા. કોના? તમારા બધાના હાથ પેઢી લે આ દાદા ઓળી કે નવો આવ્યો રે દાદા હાથ પેઢી ના કેમ? અમે જે હનુમાન દાદા ને જ ઓળખીએ. આ બીજા નવા દાદા ક્યાંથી આવ્યા? અરે ગોર દાદા. એમ કહો ને તો શું આવ્યા દાદા તમે? શ્રીફળ લઈ તો વધારી નાખો. અરે વધેરોવાનું તો નથી. ઈ આ તો એક રાજકુમાર ને હાથમાં ઝીલાવાનો હોય. હાથમાં જીલાવો માથા નહીં મારો ને નહીં નહીં. તો શું કરશું? તમે કોણ હોય તો કયો પેલા?
હું અહીંયા પ્રધાન છું. પ્રધાન પણ આ કાળા કપડા ને લાલ પાઘડી ને આ બધું શું છે? આ બધું એવું છે, હમણાં મારા બાપા જતા રિક્ષા લઈને અમેરિકા. હા હા. પછી એ વિમાનમાં નથી જતા, એને પવન નથી હટતો. બરોબર. રિક્ષા ધોવાડો હતી ને પવન નથી હટતો. તો પછી શું થયું? પછી મારે આટલું પાક આવ્યા. પાઘડી હા. એટલે એ વળી કેવી? માગો નહીં તો બતાવો. ન માગો. માગશો ને? નહીં નહીં. ખાવ તો ગોરાણી મને હમ. બરાબર માગો. ગાડીઓ માઇક પકડો. માઇક મારી સામું રાખજો. માગો. રડવા રડતા નહીં હો. ન માગો. આ પાઘડી કહેવાય? આ બાપુ લેવા અમેરિકાથી. હવે આમાં શું સિસ્ટમ પડી પડી આવી પાઘડી? આ બાપુએ મને કીધું ગરમીમાં આ પહેરવાનું. એમ આ એસી વાળી આવે. બરોબર. જોને કે ભૂંગળા ને. આપણે ભૂંગળા શું કામ કરે? એકમાં ટાઢો પવન આવે હા અને એકમાં શિયાળામાં ગરમ પવન મદન આવે. લે આ તો બહુ ઓટોમેટિક. પછી આ ઉપર પણ આમાં છે ને ઓલું રિમોટ બગડી ગયું છે. તમારી રિમોટ પકડી ગયો. હું નાખતા ભૂલી ગયો છું. હા હા પણ આ તો તમારી પાસે એ તમારે જોતી નથી ને. ના ના તો હવે એ બધું તો ઠીક, પણ આ તમે કહીને મને પૂછાપૂછ થશે તમે અહીંયા આવ્યા શું લેવા? આવ્યો રાજકુમાર ને શ્રીફળ જિલ્લામાં. આ કયું નગર છે ને કોણ એનો રાજા રાજ? એ તો મને નથી ખબર. પૂછતા હો હું આમને ઊભો રહી ગયો અહીં તલવાર પકડીને. આવે એમ નવા નવા મકાન બહુ પૂછતો હોઉં. પૂછતો પણ અમારા બાપુ છે ને ઘોર નિંદ્રામાં ભૂતા છે. ઉઠાડો એને ઉઠાડે હારા વાટ નહીં. ઉઠાડો ને કાંઈ નહીં એ બહુ ગરમ થઈ જાય છે. ભલે થઈ જાય બીજું. બાપુ ઉઠાડું? રિમોટ વાળી પાઘડી લઈ આવ્યો. એ જગું થવું. બાપુનો પગ મોડીને બાપુને જગાડ્યા. બાપુ તું બાપુ ઓનલાઈન. બોલો બોલો. અરે મહારાજા, જલ્દી કોઈ ભૂદેવ આવ્યા છે ને આપને મળવા માંગે છે. અરે હા પ્રધાનજી, એક વાર આ ભૂદેવ હોય તો ખુશીથી અમને આજ્ઞા આપો. અને જો રખડતા ભટકતા હોય તો સપની શીખ આપી નૌકાનો કરો. પણ બાપુ આ તલવાર શેઠી રાખો ને કે પ્રધાન નો ગોતવો હતો. તમે રાજના છો કેમ રખડતા ભટકતા? નથી લાગતા રાજને? આ કઈ નક્કી ન હોય, એમાં માળા બાળો મારી દઈએ હવે મંડપ. ના ના રાજને. રાજના બાપુ રાજના છે. એને ખુશી આજ્ઞા આપો. હળવે હળવે જાઓ. પિંગલગઢના મહારાજા પડિયારના ચરણોમાં ભૂદેવના નમસ્કાર. આ તારા વધારા ભૂદેવ ત્રિકલનો બડી હાર પણ તમને બમણો કરે છે. કલ્યાણ એ હા ભૂદેવ. અરે નહીં મોટા ભાઈ, એ તો મારો લાલ. અરે નહીં મોટા ભાઈ, જો ખરેખર આજ બલરામ હાર્યો હોય તો કનૈયાને એક વચન જોઈ છે. નહીં મોટા ભાઈ, આજે વાત કઈ જોઈ છે, મારે વચન જોઈ છે. હાથો હાથ વચન આપો. જોજો હો મોટા ભાઈ, રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. પરંતુ સાંભળો મોટા ભાઈ, ક્યારના તમે જેને દુશ્મન કરો છો એ બીજો કોઈ નહીં, પણ પોકરણગઢનો મહારાજા એક સ્વાર્થ અને એક પરમાર્થના કાજે આવ્યા, તો એને મેં વચન આપ્યા છે. વસંતમાં સોનાની દ્વારિકા તો નથી દીધી ને વીરા. અરે નહીં મોટા ભાઈ,
કનૈયાના ભક્તને કોઈ દી સોનાની દ્વારિકાની લાલચ ન હોય. તો વીરા એવું તો શું વચનમાંથી પછી તમે અરે મોટા ભાઈ, એનો એક સ્વાર્થ હતો. સ્વાર્થ એ હતો કે પાપી પેટે વાંજ્યો હતો. એટલે આપણે તેમના ઘરે ધારણ કરી અને તમારે એનો વાંધો ખરે કન્યા આજ કુવામાં ઉતારીને વરદ વાઢ્યા છે કન્યા. નહીં મોટા ભાઈ. આજ મસાને બંધાણો છું એટલે લાચાર છું વીરા. એટલે તો પેલા તમને વચન બાંધ્યા. તો આજ કનૈયો કહે અને તમે સાંભળો. આજ કનૈયો કહું ને મોટા ભાઈ સાંભળો ને. ભક્તરાજને વચન તો આપી ચૂક્યો છું, પણ હજી મારાથી મોટા હળખારી બળદેવને આ વાતની કઈ ખબર જ નથી. તો હાલ એને દ્વારિકાની અંદર બોલાવું, કાંક એને રમત રમું, એને વચન બાંધું, ત્યારે અહીં આવવા રાજી થાય. વચન તો આપી દીધા છે, મોટા ભાઈ માને તો છે ને. આજ કનૈયો બોલાવે બળદેવ
તારી ગોરી ક્યાં દેખાયો હરિયાણા લાટે પાટા રે તન બ્રહ્મ સેના રે બાંજા ये गोड़ ये लड़कियों दुश्मन यार क्या के बाटा रे कन्या से नारे बाजा એને જાણી મારી હજી પણ કહું કને હાસે મળી દે એ તારો કોઈ લાડી અને પ્રેમીનો ભક્ત નથી ફક્ત મારો વીરાની દુશ્મન છે અરે મેં મોટા ભાઈ એનો દુશ્મન નહીં એ તો કનૈયાનો લાડીલો ને પ્રેમ. અરે કનૈયા હજી પણ કહું છું સત્ય મળી દે અરે નહીં મોટા ભાઈ તમે જેને દુશ્મન કહો છો એ તો મારો ભક્ત છે. ખરે વીરા તમારે મારી પર તાકાત આવી પડશે વીરા હજી પણ કહું સત્ય કહી દે વીરા અરે નહીં મોટા ભાઈ આ બાપની તાકાત અજમાવી શકો છો. હે આજ હડરે જડાવું મારા હાથથી રે બનીને પાંચ વર્ષના બાળ મારે
પોતે જ પાપી છું. મેં જ તમને જારીના ઘા કર્યા હતા અને તમારા લાટ ફાટ્યા છે પ્રભુ. અને આટલો ગુનો મારો માફ કરો પ્રભુ, આટલો ગુનો માફ કરો. અરે હા ભક્તરાજ, ભક્તોના ગુના તો હંમેશા કનૈયો માફ જ કરે છે. પણ હા ભક્તરાજ, આવા પોકરણ ગઢડા રાજ આવી રૂડી રૈયત છોડી આ જંગલો જંગલ અને દેવળો દેવળ ભડકી અહીં સુધી આવવાના કારણ? અરે પ્રભુ, બધું જાણો તો છતાં શા માટે પૂછો છો? આપના મુખે સાંભળવા ઈચ્છું છું. અરે પ્રભુ, જો મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો એક મારો સ્વાર્થ છે અને બીજો મારો પરમાર્થ છે. અરે હા ભક્તરાજ, તો શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે? તો પ્રભુ, હું કહું ને તમે સાંભળો. ભલે. આજ ભગત કહું ને ભગવાન સાંભળો રે. જય હો ભગવાન. મારા જીવનની વાત કહું ને ભગવાન સાંભળો રે. આજ મારે ત્યાં પુત્ર નથી. આજ મારે ત્યાં સવા લાખના ઘોડીલા છે, હીરા મોતીને માણેકથી સજેલી ગાદીઓ છે, તો ગાદીને બેસનાર નથી પ્રભુ. અરે હા ભક્તરાજ, આ તો તમારો સ્વાર્થ છે, આ તમારો પરમાર્થ છે. અરે પ્રભુ, પરમારથ એટલે કે મારી રાજસ્થાન પોકરણગઢની ધરાવ પર ભૈરવા નામનો રાક્ષસ છે. પશુ કે પક્ષી માણસ કોઈ જીવ કે જંત નથી જવા દેતો. તો મારે એવા પુત્રની જરૂર છે કે તમ સમાન પૂજવા લાયક હોય અને ભૈરવા નામના રાક્ષસનો સંહાર કરે. ધન્ય છે રાજા આજના, તમારી ભક્તિને ધન્ય છે. માણસ આજ સ્વાર્થ માટે તો બધું કરે છે, પણ આજ પ્રજાના કલ્યાણ હાટુ આવ્યા છો તો અમર જાળીના તમને પુષ્પ આપે છે. યમ યમ રે ડાલિયા યજમલ પેલા પુષ્પ અમર ડાલીના તમને પુષ્પ આપ્યા તો પણ શા માટે અવળું ફરીને ઉભા છો? બધું જાણો તો પૂછા જ કરવાનું છે પ્રભુ. મહારાજ, તમે કીધું હતું કે હું પાપી પેટે વાંચ્યો છું. તમારા વાંચ્યા મેણા તો મેં ભાઈ. અરે પ્રભુ, હું પાપી પેટે વાંચ્યો છું, પણ જ્યારે તમે મને પૂછ્યું હતું ને ત્યારે મેં તમને પહેલા કીધું હતું એક મારો પરમારથ છે અને બીજો મારો સ્વાર્થ છે. તો મારે એવા પુત્રની જોઈ છે કે જે ભૈરવા નામના રાક્ષસનો સંહાર કરે અને તમારી જેમ ત્રિલોકના નાથની જેમ ગામડે ગામડે ને પાદરે પાદરે પૂજાય ને એવા પુત્રની જરૂર છે મારે. લ્યો બીજી તારીના પણ તમને અમર પુષ્પ આપવા. જેવી અમર રે ડાલીના યજમલ પીના Thank you.
તમારી વાત સાચી, પુષ્પ આપ્યા ને વરદાન આપ્યા, પણ હું ને અત્યારે કર્યું ચોથો યુગ છું. આ યુગમાં તમારી વાતો બહુ ખરાબ છે કે આ ટપકી ગમે તે છટકી જાય. જો તમે આવવાના હોય ને તો મને નિશાની આપો, સાલવાર તિથિ અને કઈ રીતે આવશો અને હથના વચન આપો. જીવા તુમ પાંચ પગલે હજી મને મારા ઈચ્છા નથી રહી જાતી. આમ ભગવાન જેટલું આપે એટલું ઓછું જ પડે. હજી એક ઈચ્છા બોલો ભક્તરાજ. જેવી તમે ગોકુળ ને મથુરા અત્યારે રાતમાં બોલાવવાનું કારણ વરદાનજી આ હાથી નહીં થાય હો. ઈ અમથી કોઈનું હકું ન થાય. અત્યારે રાતમાં બોલાવવાનું કારણ આપણે કેટલા રિક્ષા લઈને જવાનું છે. વરદાનજી જી અત્યારે રાતમાં બોલાવવાનું કારણ મારે નહીં કહું એકવાર જી એમ બોલો તો કહું જી તમારા પિતાશ્રીને પ્રણામ. પિતાશ્રીના ચરણોમાં કુંવર પ્રતાપનો પ્રણામ. તમારા કલ્યાણ. અરે પિતાશ્રી અત્યારે રાતમાં બોલાવવાનું કારણ અરે હા બોલ પ્રતાપ, રાજમાં બોલાવવાના કારણ તો એ જ છે કે ભોકરાગઢથી ભૂદેવ આવ્યા છે. ભોકરાગઢના રાજા અજમલ તેમની સમુદ્રી સમુદ્રના શ્રીફળ લઈને આવ્યા, તમારે સ્વીકારવાના છે. આ લીલાસીમાં કદાપી નહીં છે. કારણ અરે વરદેવ તમે નહીં જાણતા હોય ભોકરાગઢના રાજા અજમલ સાથે 22 વર્ષથી બોલા. અરે એટલું તો નહીં પણ 20 વર્ષથી વેર ચાલે છે. તેથી હું આ લીલાસીમાં કદાપી નહીં સ્વીકારું. જો તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો તમારા કેડેથી લઈ કટાર અને અહીંયા હું આત્મહત્યા કરીશ. અને જો તમને ભૂદેવનું પાપ લાગશે. અને સમજી જાઓ ગોરદેવ, જો મારી નગરીમાં બ્રહ્મહત્યા થતી હોય તો હું આ લીલાસીમાં સ્વીકારવા તૈયાર છું. આય માની જાય હું કોઈનો બાજુ ગોળ દે માની ગયા? માની જાઓ.
એ લીલુડા નારિયેળ જીલો પ્રતાપ રાય લીલુડા નારિયેળ જીલો રે લીલુડા નારિયેળ જીલે પ્રતાપ રાય લીલુડા નારિયેળ જીલે ગુરુદેવ જીલાવે જીલો પ્રતાપ રાય ગુરુદેવ જીલાવે જીલો રે ગુરુદેવ જીલાવે મજીલે પ્રતાપ રાય ગુરુદેવ જીલાવે મજીલે આજ કાનો કહે મને કોણે બોલાવ્યો કોણે બોલાવ્યો ને ક્યાં નો આવ્યો મેવાડ મીરા માએ બોલાવ્યો ડૂબતા પ્રભુની લીલાએ તરીને હું બહાર નીકળ્યો અને આ સામે નગર દેખાય છે. હિંડોળાની ઉપર પ્રભુ મધ હાસ્ય કરી રહ્યા છે અને લલાટે રુધિરની ધાર પણ વહી રહી છે. તો અમે તો કાળા માથાના માનવી છીએ, તો અમને તો દુઃખ હોય, પણ આ તો ત્રિલોકનો નાથ કાળિયો ઠાકર છે, જે કણ કણ ની અંદર વાસ કરે છે. આજ એને પણ લલાટે પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર પણ વહી રહી છે. તો લાવ જઈને મારા પ્રભુને પૂછું કે પ્રભુ તમે
અને લલ્લા કે પાટે સેના બાંધ્યા છે આજ લલ્લા તે પાટા રે કનૈયા સેના રે બાંધ્યા
થયું અમે ક્યાં તમને બોલાવ્યા હતા તમે રજા માંગો છો? તમારા મહારાજાને કહ્યો તમે આવ્યા હતા તમારી હાથે જાઓ અમારી મરજી. આપા આવી લો આપણે ક્યાં વાંધો અમે ક્યાં કીધું જાઓ એમ? તો પછી મહારાજાને પૂછો હજી અમારું કામ છે. કા બાપુ બાપુ કેમ આમ જો છોકરો કે બાપુ બોલ બાપુ પ્રતાપરે શ્રીફળ લીધા છે. હવે કઈ ગુદેવનું કામ છે? અરે હા ભગવાનજી, આપણા ભક્તો બહાર ગયા છે માટે ભૂદેવને કહો તો દુનિયા જોઈ લે. જી બાપુ. લગ્ન જોવાના છે, કંકોત્રી લખવાની છે, માંડવો નાખવાના છે, કંકોત્રી બધે દેવાની છે. કેમ તમારે ગોળદેવ નથી હા, અહીંયા મારા સિવાય કોઈ ટોકતું જ આમાં કોણ ટકે ભાઈ લોકેશનમાં ચાલો તો લગ્ન જોઈ લો હો. હા, તું જોઈ લો હવે કાકા. એ પેલા રે પાનાને ગોળદેવ ફેરો આજ બીજા રે પાનાને ગોળદેવ ફેરો બીજે પાને પંચક બેસી જાય આજ બીજા રે પાનાને ગોળદેવ ફેરો અરે દાદા, પેલા પણ વેસીડો બેઠો, હા. બીજે પણ પંચક બેસી બેઠો. ગયો. હવે કદાચ હરખ બેહે ને તોય લગ્ન જોહે. કેવો બોલશો હા. આજ ત્રીજા રે પાનાને ગોળદેવ ફેરો બીજે પાને લગની આવી જાય આજ બીજા રે પાનાને ગોળદેવ ફેરો યાદ હરે સડાવો મારા સતી રે હજી પણ કહો હાસો બોલી દે અરે નહીં મોટા ભાઈ, એ તો મારો લાલ. યાદ હરે સડાવો મારા સતી રે માટે જેવડે હાસો કીધું અરે નહીં મોટા ભાઈ, જો ખરેખર આજ બલરામ હાર્યો હોય તો કનૈયાને એક વચન જોઈ છે. અરે કનૈયા ભાઈ ભાઈમાં કોઈ વસંત નથી હોતા નહીં મોટા ભાઈ, આજે વાત કઈ જોઈ છે, મારે વચન જોઈ છે. હાથો હાથ વચન આપો. અરે વીરા અરે મારા જમણા હાથમાં વસંત છે જોજો હો મોટા ભાઈ, રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. હા વીરા પરંતુ સાંભળો મોટા ભાઈ, ક્યારના તમે જેને દુશ્મન કરો છો એ બીજો કોઈ નહીં, પણ પોકરણગઢના મહારાજા એક સ્વાર્થ અને એક પરમાર્થના કાજે આવ્યા, તો એમને વચન આપ્યા છે. અરે વીરા વસંતમાં તે સોનાની દ્વારિકા તો નથી દીધી ને વીરા અરે નહીં મોટા ભાઈ, કનૈયાના ભક્તને કોઈ દી સોનાની દ્વારિકાની લાલચ ન હોય. તો વીરા એવું તો શું વસંતમાં દીધું છે તમે અરે મોટા ભાઈ, એનો એક સ્વાર્થ હતો. સ્વાર્થ એ હતો કે પાપી પેટે વાંજ્યો હતો, એટલે આપણે તેમના ઘરે ધારણ કરી અને તમારે એનો વાંધો. અરે કનૈયા આજ કવામાં ઉતારીને વરદ વાઢા છે કનૈયા નહીં મોટા ભાઈ, આજ વસંતને બંધાણો છું એટલે લાચાર છું વીરા એટલે તો પેલા તમને વચન અપાઈ જાય. અરે હા. તો આજ કનૈયો કહે અને તમે સાંભળો.
આજ કનૈયો કહું ને મોટા ભાઈ સાંભળો ને. રાજની પ્રજાનું તો ઠીક છે પણ કાલે હપ્તો છે એનું શું કરશું? હે પ્રજા હે મહારાજ આ પ્રજા બધી સુખી છે પણ આપણે કાલે હપ્તો છે એનું શું કરશું? અરે મહારાજ તમારી જેવા રાજા હોય અને આવું મારી જેવો પ્રધાન હોય બધી પ્રજા સુખી લીલા લહેર કરે છે. અરે હા પ્રધાનજી, હોવ તો સદાય માટે આવી રીતે જ રહેવું જોઈએ. તમે હું રહ્યા તો આમ નામ રહે નકર કઈ ખારું થાય બીજા પણ કઈ વાત. અરે હા પ્રધાનજી, હોવ પાછળની ડેલી અવાજ આવે છે તેને તપાસ કરો, નિંદ્રાને આધીન થાવ. એ પાછળની ડેલી અવાજ આવે હોય જ નથી મૂકતું એટલે હાલો ડેલી કોણ છે? ડેલી આવ્યો રાંધણમાં દીધેલો ઓલો મોટો. બરોબર. તમે કોણ? અમે માણસ મારે હા આવવાનું એમ આમાં શું વાંધો? મારા જેવું કંઈક લાગતું નથી. આ બે પગ છે, બે હાથ છે, બરોબર. એક મોઢું છે. તમે કોણ છો એ તો કહો. અમે જે હોય પણ તમે કોણ છો? હું દાદા. કોના? તમારા બધાના હાથ પેઢીના. લે આ દાદા વળી ક્યાં નવો આવ્યા? અરે દાદા હાથ પેઢીના કેમ? અમે જે હનુમાન દાદા ને જ ઓળખીએ. આ બીજા નવા દાદા ક્યાંથી આવ્યા? અરે ગોર દાદા. એમ કહો ને તો શું આવ્યા દાદા તમે? શ્રીફળ લઈ. તો વધારી નાખો. અરે વધેરો એનું તો નથી.
આ તો એક રાજકુમારને હાથમાં ઝીલાવાનો હોય. હાથમાં જીલાવવાનું હમ. માથામાં નહીં મારો ને નહીં નહીં તો શું કરશે તમે કોણ હોય તો કયો પેલા હું અહીંયા પ્રધાન થાઉં છું પ્રધાન પણ આ કાળા કપડા ને લાલ પાઘડી ને આ બધું શું છે? આ બધું એવું છે હમણાં મારા બાપા જતા રિક્ષા લઈને અમેરિકા હા પછી એ વિમાનમાં નથી જતા એને પવન નથી હટતો બરોબર રિક્ષા ધોવાડો હતી છે પવન નથી હટતો તો પછી શું થયું પછી મારી આટલું પાક થયા પાઘડી હા એટલે એ વળી કેવી આમ માગો નહીં તો બતાવો ન માગો માગશો ને નહીં નહીં ખાવ તો ગોરાણી મને હમ બરાબર માગો. ગાડીઓ માયક પકડો માયક મારી સામું રાખજો હા, હજુ રડતા નહીં હો ન વાળો. આ પાઘડી કહેવાય આ બાપુ લેવા અમેરિકાથી આઈને. હવે આમાં શું સિસ્ટમ પડી પડી આવી પાઘડી આ બાપુએ મને કીધું ગરમીમાં આ પહેરવાની એમ આ એસી વાળી આવે બરોબર આ જો ને બે ભૂંગળા આ બે ભૂંગળા શું કામ કરે એકમાં ટાઢો પવન આવે હા અને એકમાં શિયાળામાં ગરમ પવન નથી આવે લે આ તો બહુ ઓટોમેટિક પછી આ આ ઉપર પણ આમાં છે ને ઓલું રિમોટ બગડી ગયું છે. રિમોટ પકડી ગયો હું નાખતા ભૂલી ગયો છું. હા હા તો રાખો તમારી પાસે એ તમારે જોતી નથી ને ના ના તો હવે એ બધું તો ઠીક પણ આ તમે કહીને મને પૂછાપૂછ થશે તમે અહીંયા આવ્યા શું લેવા આવ્યો રાજકુમાર ને શ્રીફળ જિલ્લામાં આ કયું નગર છે ને કોણ એનો રાજા રાજ એ તો મને નથી ખબર. પૂછતા હો હું આમને ઊભો રહી ગયો અહીં તલવાર પકડીને. આવે એમ નવા નવા મકાન બહુ પૂછતો હોઉં. પૂછતો પણ અમારા બાપુ છે ને ઘોર નિંદ્રામાં સૂતા છે ઉઠાડો એને ઉઠાડે હારા વાજ નહીં ઉઠાડો ને કાંઈ નહીં એ બહુ ગરમ થઈ જાય છે ભલે થઈ જાય બીજું બાપુ ઉઠાડું રિમોટ વાળી પાઘડી લીધી હોય એ જગું થવું બાપુનો પગ મોડીને બાપુને જગાડ્યા. બાપુ તું બાપુ ઓનલાઈન બોલો બોલો. અરે મહારાજા જલ્દી કોઈ ભૂદેવ આવ્યા છે ને આપને મળવા માંગે છે. અરે હા પ્રધાનજી એક વાર રાત ઉદ્યો હોય તો ખુશીથી અમને આજ્ઞા આપો અને જો રખડતા ભટકતા હોય તો સપની શીખ આપી નવકાન કરો. પણ બાપુ આ તલવાર શેઠી રાખો ને તો પ્રધાન નો ગોતવો હતો. તમે રાજના છો કેમ રખડતા ભટકતા નથી લાગતા રાજને આ કઈ નક્કી ન હોય એમાં માળા બાળો મારી દઈએ હવે મંડપ ના ના રાજને રાજના બાપુ રાજના છે એને ખુશી આજ્ઞા આપો. હળવે હળવે જાઓ. પિંગલગઢના મહારાજા પડિયારના ચરણોમાં ભૂદેવના નમસ્કાર આ તારા વધારા વિદેવ ત્રિગણનો બડી હાર પણ તમને બમણો કરે છે. કલ્યાણ અરે હા વિદેવ
કનૈયા મધોરી મોરલીઓ કનૈયા છોડી રે દેજો માટે નાના નાના બાળ થઈ અને પછી રાજા અજમલને ઘરે ધારણ કર્યું. હે બનીને પરસનાવાળ મારે જાઉં અજમલ ઘરે અવતાર. ભક્તરાજને વચન તો આપી ચૂક્યો છું, પણ હજી મારાથી મોટા હળખરી બળદેવને આ વાતની કઈ ખબર જ નથી. તો હાલ એને દ્વારિકાની અંદર બોલાવું, કાંક એને રમત રમું અને એને વચન બાંધું, ત્યારે અહીં આવવા રાજી થાય. વચન તો આપી દીધા છે, મોટા ભાઈ માને તો છે ને. આજ કનૈયો બોલાવે બળરામ
એને જાણી મારી હજી પણ કહું કને હાસે મળી દે એ તારો કોઈ લાડી અને પ્રેમીનો ભક્ત નથી ફક્ત મારો વીરાની દુશ્મન છે. અરે મેં મોટા ભાઈ એનો દુશ્મન નહીં, એ તો કનૈયાનો લાડીલો ને પ્રેમ. અરે કનૈયા હજી પણ કહું છું સત્ય બોલી દે. અરે નહીં મોટા ભાઈ, તમે જેને દુશ્મન કહો છો એ તો મારો ભક્ત જ છે. હે વીરા તમારે મારી પર તાકાત આવી પડશે વીરા. હજી પણ કહું સત્ય કહી દે વીરા. અરે નહીં મોટા ભાઈ, આપ આપની તાકાત અજમાવી શકો છો. હે આજે હડરે જડાવું મારા હાથથી कंचन थारी है नगरी, ये पीर से राधा रुक्मणी, तुम जमुने द्वारिका धी, ये द्वारिका मंदिर होय थारी मारा, ठाकर मंदिर होय थारी, वाला प्रेम जाने मारा वन मारी,
पहले बोला था ये पत्थर की मूर्ति खाना नहीं खाती। તમારા ભગવાનને ખવડાવવું તો શું કરું? ऐसे थोड़ी जमता है भगवान। કેવી રીતે પડે? तुमको देखने का है भगवान, હા उल्टा होके खड़ा हो जाओ। બનીને 5 વર્ષના બાળ મારે યજમાનને તારવા ઈ પિતા મારા યજમાનની કેવાસી
પાપી છું. મેં તમને જારીના ઘા કર્યા હતા અને તમારા લાટ ફાટ્યા છે પ્રભુ. અને આટલો ગુનો મારો માફ કરો પ્રભુ, આટલો ગુનો માફ કરો. અરે હા ભક્તરાજ, ભક્તોના ગુના તો હંમેશા કનૈયો માફ જ કરે છે. પણ હા ભક્તરાજ, આવા પોકરણ ગઢડા અનાજ આવી રૂડી રૈયત છોડી આ જંગલો જંગલ અને દેવળો દેવળ ભડકી અહીં સુધી આવવાના કારણ? અરે પ્રભુ, બધું જાણો તો છતાં શા માટે પૂછો છો? આપના મુખે સાંભળવા ઈચ્છું છું. અરે પ્રભુ, જો મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો એક મારો સ્વાર્થ છે અને બીજો મારો પરમાર્થ છે. અરે હા ભક્તરાજ, તો શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે? તો પ્રભુ, હું કહું ને તમે સાંભળો. ભલે ભલે. આજ ભગત કહું ને ભગવાન સાંભળો ને. જય હો ભગવાન. મારા જીવનની વાત કહું ને ભગવાન સાંભળો ને. આજ મારે ત્યાં પુત્ર નથી. આજ મારે ત્યાં સવા લાખના ઘોડીલા છે, હીરા મોતીને માણેકથી સજેલી ગાડીઓ છે, તો ગાડીને બેસનાર નથી પ્રભુ. અરે હા ભક્તરાજ, આ તો તમારો સ્વાર્થ છે, આ તમારો પરમાર્થ છે. અરે પ્રભુ, પરમારથ એટલે કે મારી રાજસ્થાન પોકરણગઢની ધરાવ હોય ભૈરવા નામનો રાક્ષસ છે, પશુ કે પક્ષી માણસ કોઈ જીવ કે જંત નથી જવા દેતો. તો મારે એવા પુત્રની જરૂર છે કે તમ સમાન પૂજવા લાયક હોય અને ભૈરવા નામના રાક્ષસનો સંહાર કરે. ધન્ય છે રાજા આજવા, તમારી ભક્તિને ધન્ય છે. માણસ આજ સ્વાર્થ માટે તો બધું કરે છે, પણ આજ પ્રજાના કલ્યાણ હાટુ આવ્યા છો તો અમર જાળીના તમને પુષ્પ આપે છે.
ડૂબતા પ્રભુની લીલાએ તરીને હું બહાર નીકળ્યો અને આ સામે નગર દેખાય છે. હિંડોળાની ઉપર પ્રભુ મધ હાસ્ય કરી રહ્યા છે અને લલાટે રુધિરની ધાર પણ વહી રહી છે. તો અમે તો કાળા માથાના માનવી છીએ, તો અમને તો દુઃખ હોય, પણ આ તો ત્રિલોકનો નાથ કાળિયો ઠાકર છે, જે કણ કણ ની અંદર વાસ કરે છે. આજ એને પણ લલાટે પાટા બાંધ્યા છે અને રુધિરની ધાર પણ વહી રહી છે. તો લાવ જઈને મારા પ્રભુને પૂછું કે પ્રભુ તમે લલાટે પાટા શેના બાંધ્યા છે? આજ લલાટે પાટા રે કનૈયા સેના રે બાંધ્યા. અત્યારે રાતમાં બોલાવવાનું કારણ પ્રધાનજી આ હાથી નહીં થાય હો. ઈ અમથી કોઈનું હકું ન થાય. અત્યારે રાતમાં બોલાવવાનું કારણ આપણે કેટલા રિક્ષા લઈને જવાનું છે.
પ્રધાનજી જી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મારે નહીં કહું એકવાર જી એમ બોલો તો કહું જી તમારા પિતાશ્રીને પ્રણામ. પિતાશ્રીના ચરણોમાં કુંવર પ્રતાપને પ્રણામ. તમારા કલ્યાણ અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે હા ગોર પ્રતાપ રાજમાં બોલાવવાના કારણ તો એ જ છે કે ભોકરાગઢથી ભૂદેવ આવ્યા છે. ભોકરાગઢના રાજા અજમલ તેમની સમુદ્રી સમુદ્રના શ્રીફળ લઈને આવ્યા તમારે સ્વીકારવાના છે. આ લીલાસીમાં કદાપી નહીં છે એમનું કારણ અરે વરદેવ તમે નહીં જાણતા હોય ઓગણગઢના રાજા અજમલ સાથે 22 વર્ષથી બોલા. અરે એટલું તો નહીં પણ 20 વર્ષથી વેર ચાલે છે. તેથી હું આ લીલાસીમાં કદાપી નહીં સ્વીકારું. જો તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો તમારા કેડેથી લઈ કટાર અને અહીંયા હું આત્મહત્યા કરીશ. અને જો તમને ભોગવવું પાપ લાગશે. અને સમજી જાઓ ગોરદેવ, જો મારી નગરીમાં બ્રહ્મહત્યા થતી હોય તો હું આ લીલાસીમાં સ્વીકારવા તૈયાર છું. આય માની જાય હું કોઈનો બાજુ ગોર દે જાય માની ગયા માની જાઓ. એ લીલુડા નારી જેલ જીલો પ્રતાપ રાય લીલુડા નારી જેલ જી